વીર બાળ દિવસ પર પાંથાવાડા પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો। દાંતીવાડાના પાંથાવાડા પ્રાથમિક શાળા ખાતે વીર બાળ દિવસ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ જયંતિભાઈએ ગુરુ ગોવિંદસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી। શીખ ગુરુ ગોવિંદસિંહ તેમના પુત્રો અને પત્ની માતા ગુર્જરીને વીર બાળ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી હતી ને કહ્યું કે હું ગુરુ ગોવિંદસિંહજી અને માતા ગુર્જરીજીના 4 સાહિબજાદાઓને નમન કરું છું। તેઓ હિંમત સાથે મુગલ શાસનની ક્રૂરતા સામે મક્કમ ઊભા રહ્યા અને ધર્મ પરિવર્તનને બદલે શહીદ થવાનું પસંદ કર્યું હતું। તેમની વીરતા આગામી અનેક પેઢીઓને પ્રેરણા આપતી રહેશે। તેમણે કહ્યું કે ગુરુ ગોવિંદસિંહજીના પુત્રોના શહીદ દિવસને વીર બાળ દિવસ તરીકે જાહેર કરીને વડાપ્રધાન મોદીએ તેમના બલિદાનની ગાથાને દેશ અને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી છે। ગુરુ ગોવિંદસિંહને 3 પત્નીઓથી 4 પુત્રો હતા, જેમના નામ અજીત, જુજાર, જોરાવર અને ફતેહ હતા। તેમને સાહિબજાદે પણ કહેવામાં આવે છે। 4 પુત્રોની મુગલ સેના દ્વારા હત્યા કરવામાં આવી હતી। તેમની શહાદતને માન આપવા માટે પીએમ મોદીએ 2022માં 26 ડિસેમ્બર વીર બાળ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી। ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું હતું। તેના બદલે તેમણે શહીદ થવાનું પસંદ કર્યું હતું। ગુરુ ગોવિંદસિંહજીના પુત્રોની શહાદતને યાદ કરવા માટે 26 ડિસેમ્બર વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દરમિયાન તેમણે કહ્યું કે આઝાદીના સુવર્ણકાળમાં વીર બાળ દિવસના રૂપમાં એક નવો અધ્યાય શરૂ થયો છે। ગુરુ ગોવિંદસિંહ અને તેમના 4 પુત્રોની બહાદુરી દરેક ભારતીયને શક્તિ આપે છે। આ દિવસે વીરોની બહાદુરીને સાચી શ્રદ્ધાંજલિ છે અને આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ જયંતિભાઈ બોચાતર, હરજીભાઈ ભૂતડિયા, રમેશભાઈ ઘાડિયા, દિનેશભાઈ મેવાડા, સુધીરસિંહ ગોયલ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।